લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડીસાના શમશેરપુરા પ્રાથમિક શાળામાં જ્યોતિ કળશ સંકલ્પ યાત્રા નિમિત્તે 5 કુંડી ગાયત્રી મહાયજ્ઞનો કાર્યક્રમ યોજાયો. આજરોજ શમશેરપુરા પ્રાથમિક શાળા ખાતે સવારે 9 કલાકે પ્રાર્થના, ગાયત્રી મંત્રના ઉચ્ચાર સાથે માં સરસ્વતી માતાજીની શોભાયાત્રા અને પ્રાણ પ્રતિષ્ઠાની સ્થાપના કરવામાં આવી. પ્રયાગરાજ કુંભમાં પવિત્ર યાત્રા પૂર્ણ કરી આવેલ શિક્ષકશ્રીઓનું પુષ્પ અને મંત્રોચ્ચાર્ય શ્રી પૂજન કરવામાં આવ્યો અને ગાયત્રી પરિવાર માલગઢ દ્વારા શાળામાં જ્યોતિ કળશ સંકલ્પ યાત્રાને પરિપૂર્ણ નિમિત્તે પંચકુંડી મહાયજ્ઞ કરી આપવામાં આવી. શમશેરપુરા પ્રાથમિક શાળા 231 બાળકોને યજ્ઞમાં બેસાડી આહુતિ આપવામાં આવી અને માં સરસ્વતી માતા અને ગાયત્રી માતાના આશીર્વાદ રૂપે બાળકોને સુવિચાર અને સંસ્કાર પરંપરાનો પૂર્ણ જીવન કરેલ અને પોતાના ઘરે તથા શાળામાં પ્રોગ્રામ કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી તથા શાળાના કમિટી સભ્ય તેમજ વાલીઓએ સારા કાર્યક્રમમાં ભાગ લીધો અને બાજુની પેટા શાળા શિક્ષકોએ પણ ભાગ લીધો. અંતે સ્વરોજી ભોજન કરી અને છૂટા પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નગીન સુંડેશા, ડીસા.